ગત 18 જૂનના રોજ ભરૂચ એલસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે નવાગામ કરારવેલના સીમાડા વગડામાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ઘટના સ્થળેથી વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન કુલ 2419ની કિંમત ₹3.85 લાખ તેમજ 4 વ્હીલર કારની કિંમત ₹5 લાખ મળી કુલ મુદ્દોમાલ ₹8.65 લાખ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મુદ્દોમાલ કબજે કર્યો હતો, પરંતુ સ્થળ પરથી આ ગુનાના મુખ્ય આરોપી સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા ફરાર થઈ જતા બંને સામે ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. છેલ્લા 1 મહિનાથી પોલીસને ચકમો આપી રહેલા મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા અંગે ચોક્કસ બાતમી મળતા પોલીસે તેને ઘેરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને અદાલતમાંથી રિમાન્ડ મેળવીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપી સતીશ ઉર્ફે સતલાને ઝડપી પાડવા માટે પણ પોલીસે તમામ તપાસ શરૂ કરી છે.